વાડા વણકર સમાજ સમૂહ લગ્નોત્સવ સમિતિ મહેસાણા આયોજિત 21મો સમૂહ લગ્નોત્સવ મહેસાણા ખાતે યોજાયો। 135 પાટણ વાડા વણકર સમાજ સમૂહ લગ્નોત્સવ સમિતિ દ્વારા આયોજિત 21મો સમૂહ લગ્નોત્સવ તારીખ 2 માર્ચ 2025 ને રવિવારના રોજ સવારે 10 કલાકથી 5 કલાકે શારથી વિલા બંગલોઝ શિવ સાનિધ્યની સામે સોમનાથ મહાદેવ તરેટી રોડ મહેસાણા ખાતે યોજાયો, જેમાં સર્વપ્રથમ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર તેમજ વીર મેઘમાયાની ફોટો છબી આગળ દીપ પ્રાગટ્ય કરીને ફુલહાર પહેરાવીને કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી। આ કાર્યક્રમમાં સમારંભના પ્રમુખ શ્રી મેહુલ હેમુભાઈ ડી વાઘેલા, બાલીસણા મુખ્ય મહેમાનોના માં ગંગા સ્વરૂપ મધુબેન, ચીમનલાલ પરમાર, ડોક્ટર મયનભાઈ એમ સન્યાલ પરિવાર ધાણોધરના, અતિથિ વિશેષમાં વિનોદભાઈ ડી અડિયોલ, જયંતિભાઈ આર જાધવ, બિલ્ડર કોર્પોરેટર ચાંદખેડા, સદાભાઈ બી પરમાર, ડોક્ટર કેયુર મછાવડા, કિશનભાઈ જે પરમાર, મેનેજર ONGC, નરેન્દ્ર એલ વાણિયા, હરગોવિંદભાઈ એસ મકવાણા, કિશોરભાઈ ચાવડા, મગનલાલ કે વાઘેલા અને સમાજના નામી અનામી સૌ સમાજ બંધુઓ, ભાઈઓ બહેનો, વડીલો, નિવૃત્ત અધિકારીઓ, દાતાશ્રીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। તેમજ સૌનું સંસ્થા દ્વારા ફુલહાર પહેરાવી શાલ ઉડાડીને સન્માન કરવામાં આવ્યું। તેમજ પધારેલા મહાનુભાવો દ્વારા પ્રાસંગિક પ્રવચન કરવામાં આવ્યા હતા અને સમૂહ લગ્નમાં કુલ 24 નવયુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા। કાર્યક્રમમાં મંડપના દાતા વસંતભાઈ પાનાભાઈ કે મકવાણા પરિવાર, તાંબાના બેડાના દાતા શ્રી સ્વર્ગસ્થ પૂનમચંદ ડી સુતરિયા તેમજ નટવરલાલ ડી સુતરિયા પરિવાર, પાનેતરના દાતા શ્રીમતી પ્રતીક્ષાબેન હરેશભાઈ પરમાર કંથરાવી તેમજ તમામ નામી અનામી સૌ દાતાશ્રીઓ સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી। અને છેલ્લે સામાજિક વ્યવહારો પૂર્ણ થયા પછી નવદંપતીઓને ભેટ સોગાદો દાતાઓ દ્વારા આપવામાં આવી હતી। આ સુંદર કાર્યક્રમનું આયોજન કરવા બદલ સંસ્થાના પ્રમુખ વસંતભાઈ મકવાણા અને તમામ હોદ્દેદારોને સમગ્ર પરગણા વણકર સમાજ કુટુંબ એપ ગ્રુપ એડમિન તેમજ સ્થાપક ભીખાભાઈ એ મકવાણા નંદાસણ ખૂબ ખૂબ હાર્દિક અભિનંદન સહ શુભકામનાઓ પાઠવેલ છે। રિપોર્ટર ભીખાભાઈ એ મકવાણા નંદાસણ। સમારંભના મુખ્ય મહેમાન એવા સ્વ ચિમનલાલ નારાયણભાઈ પરમારની ફેમિલી, ડૉક્ટર મહેનભાઈ સન્યાલ પરિવાર, સ્વ ધૂળીબેન દયારામ અડિયોલ મોટીજાવના પરિવાર, શ્રી જયંતિભાઈ રૂપાભાઈ જાદવ બિલ્ડર અને પૂર્વ કોર્પોરેટર। જયંતિભાઈએ તો એક જ સમૂહ લગ્ન કદાચ છોડ્યો છે, બાકી 20 સમૂહ લગ્નમાં આપણું સ્ટેજ શોભાવ્યું છે। ખૂબ ખૂબ તાળીઓથી વધાવી જયંતિલાલ યાદવ। સમારંભના અતિથિ વિશેષશ્રીઓ શ્રી સદાભાઈ બબાભાઈ પરમાર કોડા। આ સદાભાઈ બાવર કોડાના વતની છે। ગઈ વખત પણ એમને સ્ટેજ શોભાવ્યું હતું। આ વખતે સામેથી આવ્યા છે કે ભાઈ અમે તમારા ત્યાં આવીને આપશું દાન, 52,000 દાન આપ્યું છે। એમનો પણ ખૂબ ખૂબ અભિનંદન। શ્રી પીડી સુતરિયા પરિવાર, કિશનભાઈ જે પરમાર પાલક, શ્રી કેયુર મછાવડા ન્યુરો ફિઝિશિયન પરિવાર, શ્રી રામ ભરોસે દાતાના પરિવારને મહાન શ્રી 108 રાજુ સાહેબ સત્ય શબ્દ સંશોધન કબીર આશ્રમ સઠિયાળા, શ્રી મગનભાઈ ખોડાભાઈ વાઘેલા ડાભી, ધુલાભાઈ કે રાઠોડ પતિ સરિતાબેન કંડોસર, સ્વર્ગસ્થ જગદીશભાઈ રાઠોડ પરિવાર, ચંદ્રિકાબેન તથા રોનકભાઈ, સ્વર્ગસ્થ હંસાબેન ઊંઝાવતી શ્રી ગેસ પરમારને, સ્વર્ગસ્થ નવીનભાઈ સોલંકી વતી હંસાબેન તથા સુનિલકુમાર પાટણને, શ્રી ભગવાનભાઈ પેધાભાઈ પરમાર મોટપને, શ્રી મોતીલાલ વાલજીભાઈ પરમાર મણોદને, શ્રી તુલસીભાઈ ખાનાભાઈ પરમાર ઉપેરાને, શ્રી વિનુભાઈ હરિભાઈ ડોડીવાળાને, શ્રી લક્ષ્મણભાઈ ભાણાભાઈ પરમાર કુંગેરને, શ્રી પ્રભુભાઈ મકવાણા બિલ્ડર પાટણને સૌને હું આજ રોજ આવકારું છું। તેમજ કોમાના બેડાના દાતા શ્રી સ્વર્ગસ્થ પીડી સુતરિયા તથા એમડી સુતરિયા પરિવારને આવકારું છું। પારેતરના દાતા શ્રી મણિબેન પરમાર કંથરાવી, પ્રતિભાબેન તથા હેતભાઈને આવકારું છું। અમારા નાની મોટી સ્વતંત્ર દાન આપનારને સૌને આવકારું છું। તમામ નાની જનતાને આવકારું છું। તમામ સભ્યોને આવકારું છું। મહેસાણાથી બહારથી આવેલા સગા સંબંધીઓ તેમજ મિત્રોને આવકારું છું। 135 પાટણવાળા વણકર સમાજનો અમારી સમિતિ આજે 21 સમૂહ લગ્ન શોભાયમાન કરનાર સમાજનો સંસ્થા ના હોય તો અહીં સુધી બંધો ભેગું કરવાની મુસીબત પડત।
સમાજના દાતાઓ છે આવી સામાજિક સંસ્થા શૈક્ષણિક પ્રવૃત્તિ મારફત ઓછી આવકના વાલીઓના બાળકો આ મંડપમાં આવ્યા છે જે સમાજના દાનને આભારી છે. આવી પ્રવૃત્તિઓ થતી રહે અને ખોટા રિવાજોને જાકારો મળે તેવી શુભેચ્છા આશા રાખું છું. આજના બોલો વીર માયાની, ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની. એકવાર જોરદાર તાળીઓથી વધાવજો. જેને આ કાર્યક્રમ કર્યો છે કમિટીને જોરદાર તાળીઓથી વધાવો. તમને અભિનંદન આપું છું. કાર્યક્રમ કરવા એટલે ઘણી મુશ્કેલીઓ, ઘણી હારમારી, ઘણું બધું વેઠવું પડતું હોય છે. અને એનાથી વિશેષ તાળીઓનો એટલો અવાજ આવવો જોઈએ કે જે દાતાશ્રીઓ આપણી પર વચ્ચે બેઠા છે એમને પણ તાળીઓથી વધારેલો હોય છે. એ કાર્યક્રમ સફળ કરવામાં જેમને દાન આપ્યું છે પરમાત્માને પ્રાર્થના કરું એમને વધુને વધુ સફળ બનાવે, વધુ એમની પ્રગતિ થાય, સુખી થાય, સમૃદ્ધ થાય દાતાઓને એ પરમાત્માને પ્રાર્થના. આજના કાર્યક્રમની અંદર નવયુગલ પ્રભુતાના પગલાં જે કરી રહ્યા છે એમને પણ સાક્ષીએ જે અગ્નિ સાક્ષીએ તમે જે વચન આપ્યું હોય એ પતિ પત્ની નિભાવજો. પરમાત્માને પ્રાર્થના કરીએ તમારું જીવન છેલ્લા શ્વાસ સુધી સાથે રહે અને એકબીજા સંપૂર્ણપણે સુખ દુઃખની અંદર સાથે રહીને હંમેશા સુખીમય જીવન જીવો એ જ મારા આશીર્વાદ. આજના કાર્યક્રમની અંદર અભ્યર્થે જવાનું થાય છે ત્યારે માફી માગું છું. અત્યારે મારે 2 કાર્યક્રમ હોવાથી આપણી પાસેથી રજા લઈ છું. ફરીથી આપનો આભાર માનું છું અને અભિનંદન આપું છું કાર્યક્રમની જે આયોજન કરનારને. થેન્ક યુ વેરી મચ. ભૂમિ આપનાર મહારાજ એનએસ રોડના માલિક પટેલ સાહેબ તેમજ શાંતિવિલાસ અમૃત ગ્રુપના મહેસાણાના મિત્રો ચિત્રોભાઈ સોલંકી, દેવદેવભાઈ બેચારા, દત્તશ્રી ચૌધરી અને ભરતજી ગોધીનો હું અંતરથી આભાર માનું છું. ઉનાળાના વચ્ચે અને આજના સમૂહ લગ્નના પ્રમુખ મદનસિંહજી મકવાણા અને મંડપના દાતા હોય સમગ્ર મકવાણા ફેમિલીનો આભાર માનું છું. 21મા સમૂહ લગ્નમાં મહામંત્રી સુરેશભાઈ આઈ પરમાર પર તેમજ ગજાનજી શ્રી વિજયભાઈ મકવાણાનો આભાર વ્યક્ત કરું છું. આજના ગજાનજી શ્રી વિજયભાઈ મકવાણા આકસ્મિક બીમારી આવેલ હોય તેઓ જે હાજર રહી શકે નથી તેથી તંદુરસ્તી જલ્દી વ્યવસ્થિત બને તેવી ભગવાન પાસે પ્રાર્થના માગું છું. ગજાનજી સમર્થ
આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાઝ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો, જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે.